મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ કુંભરોદા અને આપણે જ્યાં ખાલી કરવાની છે એ છે 1023 કિલોમીટર. હલો તો મિત્રો, હજી ઘણો સફર બાકી છે. 1023 કિલોમીટર છે. આજે 1 તારીખ થઈ ગઈ છે અને જો અહીંનો વ્યૂ જો જંગલ જંગલ અને હજી ઘણા કિલોમીટર કાપવાના છે. હવે ચા પાણી દીવાબત્તી તો થઈ ગયા છે. ચા પાણી નાસ્તો કરીને પછી નીકળીએ. જો એનો નજારો જો પેલા એકવાર વ્યૂ ચેક કરો. એનો જંગલ જંગલ હો ભાઈ. હેલો મિત્રો, તો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હાઈવે ઉપર ચડતા વેત જ કેવો મસ્ત જંગલ આવ્યું છે ભાઈ. જોઈ લો નેચરલ વાતાવરણ. આમ જો કાંઈ ઘટે નહીં. જોઈ લો ભાઈ ભાઈ. અને યુવરાજજીને આગવા દીધી છે અત્યારે ટ્રાફિક નથી એટલે. જો ભાઈ આ બધા ખેડૂતે મકાઈ જો કેવી રીતના રોડ ઉપર ઉગી છે. વરસાદના હિસાબે મકાઈ છે ને અહીંયા આગળ ઢાંકીને રાખી હોય રોડ ઉપર. ભેજ ન લાગે એટલે હવે આને છે ને પોળી પાડશે. તો પોળી પાડે છે. તો મિત્રો અમુક જગ્યાએ આવી રીતના જે ઢાંકીને વ્યવસ્થિત મૂકી હોય એ મકાઈ રહી ગઈ હોય વાડીઓમાં હોય એ કદાચ નુકસાન થયું હોય. માતાજીને પ્રાર્થના છે કે એટલું નુકસાન ન થાય ખેડૂતને, કેમ કે બહુ ગુજરાતમાં બહુ એટલે બહુ અતિશય નુકસાન થયું છે ખેડૂત. અને એનો નજારો જો વાતાવરણ જો એકવાર એ ડુંગરા ને હો ભાઈ, અહીંયા તો પાણીનો ધોધ છે ચોમાસામાં. અત્યારે તો સુકાઈ ગયું છે અને આવી જો ઢાળ વાળી જમીન છે બધી. જોઈ લો ભાઈ ભાઈ, એકદમ નેચરલ વાતાવરણ હો. જંગલ જ જંગલ. અને આપણે હોટલે અત્યારમાં ઉભા હતા એ હોટલે 3 વાગે ઉભા હતા. સવારમાં 7 વાગે જાગ્યા. તો હાલો મિત્રો, હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને યુવરાજથી ગાડી હાકે છે. બસ કેમેરા આવું હાથું તો અલગ કરવા હાથું આમ તેમ છે. આવું કેવું ભાઈ. અહીં એક નાનો એવો ઘાટ ચડવાનો છે. આવશે હમણાં પહાડ પહાડ હો ભાઈ. તો મિત્રો એક ઘાટ ચડવાનો આવ્યો છે ભાઈ, જોઈ લ્યો. અને આ બાજુ એક જાળી મારે છે જે જંગલના જનાવરો રોડ ઉપર ન આવે એ માટે. જોઈ લ્યો વાંદરા છે, આ તે નાના નાના જનાવર છે ને રોડ ઉપર આવી જાય હાઈવે ઉપર. એટલે જો આવી રીતના જાળી મારવામાં આવે છે. જોઈ લો વાંદરાનું નામ લીધું નહીં હાજર. અને એવો મસ્ત નાનો એવો ઘાટ છે. તો અત્યારે ચડીએ છીએ ભાઈ. તો જો મિત્રો કેવો ઘાટ છે. ચોમાસામાં ઉપરથી આ બધા પાણા પડેલા છે. જો હજી આમાં જાળી મારશે. હા એ કેટલું ઊંચું છે. જો ઝાડવું પાડવું પડ્યું હોય તો કેટલું નુકસાન થાય. ઠેઠ કાંઠે ઝાડવા છે. આ ઝાડવા તો પડે એવા જ છે હો બધા. આ ઝાડવું પડે એવું છે. બધા મૂળિયા તો આમમાં નમ છે. ઘાટ ચડવાનું ચાલુ છે ભાઈ. લ્યો ઘાટના નજારા. હજી છે ભાઈ ઘાટ. જોઈ લો હોય નજારો તો જો ડુંગર નો. ડબ્બો નીકળે ડબ્બો. સામે ઉપર એક મંદિર છે જો જંગલમાં. જંગલ જેવો ભાઈ, ડેન્જર જંગલ છે ભાઈ. આ બાજુ આપણા ગીરના જંગલમાં સિંહ જોવા મળે અને આ બાજુના જંગલમાં વાઘ જોવા મળે. વાઘ તો મિત્રો જંગલમાંથી ધીરે ધીરે બહાર નીકળવાની તૈયારી છે.
આ છેલ્લો ડુંગર છે એવું લાગે છે મને. પછી આ જંગલની બહાર નીકળી જાઓ તો આવું કઈક જંગલ છે ભાઈ. ગજબ ગજબ ખતરનાક. આમ જો તો મિત્રો જંગલની બહાર નીકળી ગયા છીએ. જોઈ લ્યો આપણે ડુંગર છે કે હોમ લોજિસ્ટિક ની ગાડી ગઈ છે. અમે ડુંગર છે જો કેવો છે અને આ બાજુ જંગલ છે ભાઈ. જોઈ લ્યો કેવું જંગલ લાગે છે મસ્ત એનું. ચાલો ભાઈ જંગલ ને કહી દઈએ ટાટા બાય બાય. અને હવે જંગલ વટી ગયા છીએ અને જબલપુર 66 કિલોમીટર, ભેડાઘાટ 54, શાહપુરા 48 કિલોમીટર ને અત્યારે પહોંચ્યા છે વિક્રમપુર. આ ગામ છે, આ વિક્રમપુર ગામ છે. શિવની 195 રીવા 287. તો આપણે રીવા થઈ જવાનું છે, શિવપુરી જવાનું. તો જો કેવો મસ્ત સુંદર દ્રશ્ય આવ્યું છે ભાઈ. એટલે આ ગામ છે એ વિક્રમપુર ગામ છે. અને આમ જો દ્રશ્ય જો ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ. આ નીચે બધી વાડીઓ ને એવું બધું છે. ડુંગરના ખોળામાં વાડીઓ છે આ બધી. જો ખેતી કરવાની ને એવી કેવી મજા આવતી છે. અને એક નદી આવી છે મોટી. નદી આખા ડુંગરા કેવા દેખાય જો. અને પક્ષીઓ જો કેટલા બધા છે. અને આવી કઈક નદી છે ભાઈ મસ્ત. અને એ મસ્ત ખેતીવાડી. આપણે ખેતીવાડી નો બહુ શોખ. મિત્રો આપણે અત્યારે જબલપુર પહોંચી ગયા છીએ અને કંડક્ટર સાઈડ ટર્ન મારી દીધો છે. ઓલપાસ સીધો સિટીમાં રોડ જાય છે અને આપણે કંડક્ટર સાઈડ ટર્ન મારી દીધો છે. આ છે કટની રીવા વાળો હાઈવે અને કટની રીવા પ્રયાગરાજ વારાણસી વાળો હાઈવે. ચાલો મિત્રો જબલપુર પહોંચી ગયા છીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ જબલપુર. રીવા થાય છે 222 કિલોમીટર અને કંડક્ટર સાઈડમાં ખજૂરી ગામ છે અને ડ્રાઈવર સાઈડમાં આ બાજુ જબલપુર છે 10 કિલોમીટર. અને અત્યારે આપણે હાલીએ છીએ. આ છે બાયપાસ અને યુવરાજસિંહ લાગી ગયા છે અત્યારમાં શું કરે વાતો કરવા. એ બચી ગયા. ફોર વ્હીલ વાળો બચી ગયો. આનો વાઘ છે અને કંડક્ટર સાઈડ વળવાનું છે તો ભાઈ કંડક્ટર સાઈડ રાખીને હાંકવી જોવે. એ બાજુ આ ડ્રાઈવર સાઈડની પટ્ટીમાં હાલતો હતો અને પાછળથી ફોર વ્હીલ પાસ આવતી હતી તો બચી ગયા ફોર વ્હીલ વાળો. અને આવી દે હવે અમુક ડ્રાઈવરો ધંધે લગાડી દે. તો આ બાજુ જબલપુર સિટી છે. જો મિત્રો जबलपुर में आपका हार्दिक स्वागत है. बोर्ड मारेલું છે. હાલો મિત્રો જબલપુર બાયપાસમાં પહોંચી ગયા છીએ અને આપણે જ્યાં ખાલી કરવાની છે વેસ્ટ બંગાળમાં આસનસોલ એ 950 કિલોમીટર છે હવે. અને 11 વાગી ગયા છે અને 1100 કિલોમીટર જેવો સમથિંગ કિલોમીટર અત્યાર સુધીમાં કપાણા છે ભાવનગરથી અહીંયા સુધીમાં. તો હાલો મિત્રો અત્યારે આપણે જબલપુર પહોંચી ગયા છીએ. જોતા રહેજો બ્લોગ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. યુવરાજજી બ્લોગ આપણે આવી ગયા છીએ મોટા ભાઈની હારો આ ટ્રીપ 18 દિવસ ગાયબ થઈ ગયા. 18 દિવસ ગાયબ થઈ ગયા હતા. બાંગ્લાદેશની બોર્ડરે ગયો તો બદગાવ. તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ કટનીથી 20 કિલોમીટર પહેલા છીએ. શ્રી રાધારાણી ઢાબા શુદ્ધ શાકાહારી ભોજનાલય. તો હાલો મિત્રો હવે આપણે જમી લઈએ. હાલો મિત્રો તો હવે ટાયરે ચેક થઈ ગયા છે અને હવે જમી લઈએ. આવો કંઈક હાઈવે છે ભાઈ RCC નો. હોટલે જમવા ઊભા રહ્યા છીએ અને ઓર્ડર દઈ દીધો છે. હવે બનશે આપણા સેવ ટમેટા. યુવરાજસિંહને બહુ ભાવે સેવ ટમેટા.
સેવનું શાક એટલે તમે 10-15 દી એક ધારું આપો ને તો થાકે એમ નથી. રોજ હા. સેવ ભાજી, સેવ દૂધ, સેવ મસાલા. સેવનું શાક ખાઈ ખાઈને તો ગાંઠિયા જેવો થઈ ગયો છે, હવે હજી ધરાતો નથી. હલો મિત્રો, તો આપણે સેવ ટમેટા આવી ગયા છે, રોટલી છે, ડુંગળી છે, અથાણું છે. અરે હાલો મિત્રો, બધા મિત્રો જમવા. આવી કંઈક હોટલ છે ભાઈ, નાની એવી મસ્ત છે. મિત્રો તો અત્યારે હોટલેથી જમીન હવે કમ્પ્લીટ થઈ ગયા છીએ, ગાડી ચાલુ કરી દીધી છે. અત્યારે વાગ્યા છે 1:30 ને હવે આપણે ઉપરવા માટે તૈયાર છીએ. યુવરાજજી ફોન લઈને બેસી ગયા છે, ફોને પથારી ફેરવી જાઓ ભાઈ. ઓ હાલો મિત્રો, આપણે જમી લીધું છે. હવે ઓન ધ વે કટની કટની તો પોગ્યા 20 કિલોમીટર. રીવા. અમુક ગામના નામ જ આવડે છે. ગઈડની બાટલો હાથ રોડાઈ ગયો હતો તોય યાદ નથી એ કે ગામના નામ. રીવા પછી શું આવશે? ખબર નથી હો. હે ખબર નથી. રીવા પછી શું આવશે? ખબર નથી. મેપમાં જોઈ લેવું. મેન ગામના નામ જ આવડે. હવે અહીંથી પાછો રીવા વચ્ચે એટલે આગળના બોર્ડ આવશે ને એ બોલશે. તો મિત્રો, બાયપાસમાં પહોંચ્યા છે કટની, અને આ સિંગલ રોડ જાય છે દમોહ કટની, દમોહ સાગર, અને આ કટની સિટીમાં જાય છે. સિટી અહીંથી 4-5 કિલોમીટર અંદર છે. સિટીની બહારના ગામડું છે, અને આપણે કટની બાયપાસમાં પહોંચ્યા છીએ. અને યુવરાજ છે ડિસ્કો કરે છે બેઠા બેઠા ફોનમાં જોઈ. તો આગળ જે સિટી દેખાય છે ને એ કટની છે. અને અત્યારે બાયપાસમાં પહોંચ્યા છીએ. આ છે પ્રયાગરાજ નાગપુર હાઈવે. વારાણસી નાગપુર હાઈવે હોત કહેવાય છે, પ્રયાગરાજ નાગપુર હાઈવે હોત કહેવાય છે. ચાલો મિત્રો, ડાન્સ કરે. તો મિત્ર, આપણી ટાયર રેકડાનું ટાયર ફાટી ગયું છે અંદરનું. ફટાકા બોલી ગયા. મિત્રો, ટાયર ફાટી ગયું છે અને જેક ચડાવવાનું ચાલુ છે. અને આપણે કટની વટ્યા પછી અહીંયાથી 20 કિલોમીટર હાલ્યા છું, અને ટાયર ભડાકો બોલી ગયો છે. હાલો તો હવે લીટનું ટાયર આમ ને આમથી આમ કરવાનું છે ભાઈ, કેમ કે સ્પેર વ્હીલ આપણી આગળ છે નહીં. સ્પેર વ્હીલ આપણી આગળ છે નહીં. તો મિત્રો, તો ટાયર ખોલી નાખ્યું છે, લિપમાંથી કાઢ્યું છે ટાયર. આની રિંગ તૂટલી છે, એટલે ઓલા વ્હીલ પ્લેટમાં આ ટાયર નાખશું ને ઓલું ટાયર રેકડામાં ફિટ કરી નાખશું જોડી. અને આની હારે આ એક આપણે ડાગડામાં પડ્યું હતું સ્પેરમાં ટાયર, ગટર ફિટ કરીને એમાં ચડાવવાનું છે. મિત્રો, હવે યુવરાજસિંહ ટાયર ચડાવે છે. ઓલપા કંડક્ટર સાઈડનો ટાયર, ડ્રાઈવર સાઈડનો ટાયર કમ્પ્લીટ થઈ ગયો છે. બસ હવે ટોમી નાખીને ચડાય અત્યારે. હાલે એ નહીં લે હો ભાઈ. હલો, કઈ રીતના ચડાવે છે જોઈએ હવે. હા લે, ચડાવી દીધું હો ભાઈ. હોલ મેળવવાના છે, હોલ મેળવવામાં ડખા થવાના છે ભાઈ. હાલ ટાયર હબને અડ્યા વગર આમ અદ્ધર થઈ જવું જોવે લીપમાં, તો ચડે. હબને અડવું ન જોવે, પછી ડાયરેક્ટ હોલ મેળવી લેવાય. આ જો એ હબને અડે. હા ભાઈ, વાત ચડાઈ તો દીધું હો ભાઈ. પરસેવાના રેપ ઝેપ થઈ ગયા છે યુવરાજસિંહ. કટારો વાગતા આવડી ગયો, પણ હજી ટાયર ચડાવતા નથી આવડતું. ખંભો લગાડાય ઓલમાંથી, ખંભો નીચેની સાઈડ રખાય ખંભો. આ તારો ખંભો છે ને, આ એટલે રખાય. તો એમ ડાબા હાથથી આ એટલે અધારું કામ લીધો હાથ ચડાય. થોડીક ઊંડી નાખ ટોમી, વાલ મેળવવાનો છો.
આ કલાક કરશે વાલ મેળા. જોઈ લે આમાં અમે આવ્યા વાલ. હલો મિત્રો, તો ટાયર વાયર ફિટ કરીને નીકળી ગયા છીએ અને જો પહાડ આવ્યો છે એ હમણાં થોડીક વારમાં દી આથમી જાય અને એકદમ જોરદાર વ્યૂ જો ભાઈ. તો મિત્રો હવે મૈયર ફૂગવામાં છીએ. લગભગ મૈયર આપણે જઈએ છે 35 કિલોમીટર છેટું હોય છે કે એથી વધારે હોય અને વ્યૂ જો ભાઈ ભાઈ. તો મૈયર આપણે કીધું તું એમ 37 કિલોમીટર છે ભાઈ. રીવા 107, પ્રયાગરાજ 232 અને અહીંનું વ્યૂ જો વ્યૂ કેવા પહાડ છે. હલો મિત્રો, મૈયર ભોગવામાં જઈએ હવે. ડુંગર ઉપર શારદા માતા તો એનું મંદિર છે બહુ મોટું મૈયરમાં. તો ડુંગર નો વ્યૂ જોવો તમે. કઈ ઘટે નહીં હો ભાઈ ભાઈ. હલો મિત્રો, તો આપણે ભોગ્યા મૈયર અને જો ડુંગર ઉપર શારદા માતાજી નું મંદિર છે. એ ડુંગર જો દેખાય, ઝાડવાડ આવી જાય છે. જો ભોગ્યા મૈયર ના બોર્ડ આવી ગયા છે અને આ મૈયર બાયપાસ છે હમણાં દેખાડો. તો ઓલો ડુંગર દેખાય યુવરાજ. આ છે સિટીમાં જવાનો રસ્તો મૈયર. ત્યાં લાગે નો એન્ટ્રી અને આપણે તો બાયપાસમાં બારોબાર જ હાલવાનું છે. આ રોડે આ રોડ સીધો જાય પ્રયાગરાજ, મિર્જાપુર અને વારાણસી. આમ જો ઓવરલોડ રેતીના ડમ્પર ઉભા છે ભાઈ ટાટા. અને આ મૈયર સિટી છે. અહીંથી જો માતાજી નો ડુંગર નહીં દેખાય હવે. જોઈ લો આ મૈયર સિટી અને દી આથમવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે 4:57 થઈ છે ભાઈ.